રાજકોટના ક્રિસ્ટલ મોલમાં સોમવારે સાંજે ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સાહિત્યના પ્રમોશન માટે આવેલી સ્ટાર કાસ્ટને જોવા મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા, પરંતુ પૂર્વ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાના તદ્દન અભાવે મિનિટોમાં જ મોલમાં ભયાનક ધક્કામુક્કી શરૂ થઈ ગઈ અને એક નાની બાળકી એસ્કેલેટર પર પછડાતા તેનો જીવ જોખમમાં મુકાયો હતો. સદનસીબે બે યુવાનોએ સમયસર હાથ પકડીને બાળકીને બહાર કાઢી અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સાંજે લાલો ફિલ્મના લીડ એક્ટર સુહાસ ગોસ્વામી સહિત અન્ય કલાકારો મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેજ પર આવ્યા હતા. થોડી જ વારમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. મોલની અંદર તેમજ બહારના ભાગમાં પણ ભીડ એટલી બેફામ હતી કે લોકો એકબીજા પર ચડી ગયા હતા. લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન થયેલી આ ધક્કામુક્કીમાં અનેક નાના બાળકો ફસાઈ ગયા હતા. એક બાળકી એસ્કેલેટર પર પછડાઈ અને તેનું માથું નીચેના પગથિયા તરફ જઈ રહ્યું હતું. લાલો ફિલ્મ પ્રમોશનના આ દૃશ્ય વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે બાળકી ચીસો પાડી રહી છે અને ભીડના દબાણથી તેને કોઈ ઊભું પણ નથી થવા દેતી. આ જોખમી સમયે બે યુવાનો દોડી આવ્યા અને એકે બાળકીનો હાથ પકડી અને બીજાએ પાછળથી ભીડને રોકી તેને સુરક્ષિત બહાર કાઢી હતી. અફરાતફરીનો માહોલ જઈને લાલો ફિલ્મના કલાકારોએ માત્ર 10-15 મિનિટમાં જ સ્ટેજ છોડી દીધું અને મોલમાંથી બહાર નીકળી ગયા. સ્ટાર કાસ્ટે રાજકોટમાં નક્કી કરેલા અન્ય પ્રમોશન કાર્યક્રમો પણ ટૂંકાવી દીધા.